સુરતમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ સામે ભાજપ મહિલા કાર્યકર્તાઓએ અથવાલાઇન્સ વિસ્તારમાં એકત્ર થઈ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી માફી માંગોના નારા લગાવવામાં આવ્યા હતા। એઆઈ સમિટ દરમિયાન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા વિરોધને લઈ મહિલા મોરચાએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। મહિલા કાર્યકર્તાઓએ રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા અને કોંગ્રેસના નેતૃત્વ પાસે માફીની માંગણી કરી હતી। પ્રદર્શન દરમિયાન ભાજપના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો। डॉक्टर जागृति देसाई, अध्यक्ष महिला मोर्चा सूरत महानगर। आज इच्छानाथ महादेवना मंदिर पासे सूरत महानगर महिला मोर्चा द्वारा धरना कार्यक्रम योजવામાં આવ્યો છે। આ ધરણા કાર્યક્રમ રાહુલ ગાંધી અને એમના કાર્યકર્તાઓ દ્વારા એઆઈ સમિટમાં જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને જે હિંસક કૃત્ય કરવામાં આવ્યું એના માટે મહિલાઓ વિરોધ કરે છે। જ્યારે 80 થી વધુ દેશો ભાગ લઈ રહેલા હોય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારત દેશની છબી ખરડવાનું આટલું અધમ કૃત્ય કરે એ સાખી લેવામાં ન આવે અને ભવિષ્યમાં પણ આવું ન થવું જોઈએ। આજે ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે આવા કોંગ્રેસની નીચી માનસિકતા અને એમના વિચારોની નબળી સ્થિતિ આપણને દર્શાવે છે કે આ પાર્ટી અત્યારે શું કાર્ય કરી શકે। તમે જોઈ શકો છો બેન, ગઈકાલે બી કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, એમાં એસટી ફાઇલનો ઉલ્લેખ કરાયો છે। કોંગ્રેસ કોઈ પણ બાબત પકડીને એનો વિરોધ કરે છે, એમના અસ્તિત્વ જ હવે જોખમમાં છે એટલે દરેક વસ્તુનો એવો વિરોધ નોંધાવે છે અને આ જ વિરોધ અત્યારે દેશભરમાં અને બીજી પણ ચર્ચા ચાલી રહી છે કે જ્યારે એઆઈ સમિટ જેવું ગૌરવપૂર્ણ આપણે ત્યાં ચાલી રહેલું હોય અને તમે વિરોધ કરો। એઆઈ સમિટની અંદર કોંગ્રેસ યુથના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધી દ્વારા જે પ્રકારના વિરોધ થયો છે, અર્ધનગ્ન સ્થિતિ, આ ખૂબ જ દેશને માટે શરમજનક છે। દેશની દુનિયામાં જે પ્રકારની એક આગળી ઓળખ ઊભી થયેલી છે, આ ઓળખને લાંછન લગાવવાનું કાર્ય કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીએ કરેલું છે। આ સમિટની અંદર જે પ્રકારના આંતરરાષ્ટ્રીય પ્રમુખો પણ હાજર હતા, ત્યાં અમારી મહિલાઓ પણ હાજર હતી। આ ભારતીય સંસ્કૃતિ નથી। કોઈ પણ પક્ષ વિરોધ કરવાનો હોય છે, પણ જ્યારે રાષ્ટ્રની વાત હોય છે, જ્યારે દેશના વિકાસની વાત હોય છે, ત્યારે તમામ પાર્ટીઓએ એક મંચ ઉપર આવવાનું હોય છે અને આ પ્રકારનો આ અર્ધનગ્ન સ્થિતિનો જે વિરોધ છે, જે પ્રદર્શન છે, એ પ્રદર્શનને ક્યારેય સાખી લેવામાં નહીં આવે। આ ભારતીય સંસ્કૃતિ, અમારા મહિલાઓની મર્યાદાઓનું ખનન થયેલું છે। ત્યારે આપના માધ્યમથી રાહુલ ગાંધીને હું કહેવા માંગીશ, કોંગ્રેસ પાર્ટીને હું કહેવા માંગીશ કે આપે દેશ અને દેશની નારીઓની માફી માંગવી જોઈએ। આ પ્રકારની આપની જે સ્થિતિ આપે ઊભી કરી છે દેશ માટે, દેશની છબી, દેશના વિકાસને રૂંધવાનું જે કાર્ય આપે કર્યું છે એને ક્યારેય સાખી લેવામાં નહીં આવે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।